જનતાની વાતમાં હવે વાત કરીશું ગુજરાતમાં શિક્ષણની ડામાડોળ સ્થિતિની. તો આખરે 2024-25માં યુડાઇસના જે રિપોર્ટ જે છે એમાં અનેક મોટા ખુલાસાઓ થયા છે. વિકસિત ગુજરાતમાં એવી ઘણી શાળાઓ છે કે જ્યાં માત્ર એક જ શિક્ષક પર આખી શાળાઓ ચાલે છે, એક શિક્ષક પર આખી શાળાઓ ચાલે છે. ગુજરાતની શિક્ષણની સ્થિતિને જરા આપણે ગ્રાફિક્સના માધ્યમથી સમજી લઈએ તો કેવી રીતે ભણશે ગુજરાત, તો આ સવાલ છે. તો ગુજરાતમાં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યાઓ હવે વધી છે. કેટલી શાળાઓ છે રાજ્યમાં? એક શિક્ષક ધરાવતી 2936 શાળાઓ, 2936 શાળાઓ છે. 2 વર્ષમાં એક શિક્ષક ધરાવતી શાળાઓમાં 1182નો વધારો છે. 1182નો વધારો થયો છે. 2022-23માં એક શિક્ષક ધરાવતી શાળાઓની સંખ્યા 1754, 1754 હતી. એક વર્ષમાં રાજ્યમાં સ્કૂલોની સંખ્યા ઘટીને 53,355 થઈ છે. આ એક ખૂબ જ ચિંતાજનક છે. શિક્ષકોની સંખ્યામાં 5,000નો ઘટાડો નોંધાયો છે. 2024-25માં ગુજરાતની જે સ્થિતિ જે છે એમાં વાત કરીએ 63 શાળાઓમાં એક પણ એડમિશન નથી. ફરીથી કહું, 24-25માં ગુજરાતની 63 શાળાઓમાં એક પણ શિક્ષણ નથી. જે 63 શાળાઓ જે છે એમાં એડમિશન ન લીધું હોય એમાં 78 શિક્ષકો હતા. આ પણ જાણકારી મહત્વપૂર્ણ છે. ત્યાર પછી ધોરણ 1 થી 5માં હાલમાં 45.67 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. ધોરણ 6 થી 6માં હાલમાં 31.93 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. ધોરણ 9 થી 10માં હાલમાં 17.17 લાખ વિદ્યાર્થીઓ ભણે છે. ધોરણ 11 થી 12માં ચલો 10,82,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ સ્થિતિ જે છે, આ સ્થિતિની વચ્ચે સવાલ એ છે કે